हाय गाइस, गुड मॉर्निंग, जय દ્વારકાધીશ, જય માતાજી. વેલકમ બેક માય ચેનલ. તમે બધા મારા લોંગ વ્લોગમાં તમારા બધાનું સ્વાગત છે. આજે રેડી થઈ ગઈ હતી અને આજે પહેલાં જવાનું હતું ગોતા. તો ગોતા કેમ તો મારે એડમિશન લેવાનું હતું કોલેજમાં. તો પહેલાં કોલેજમાં એડમિશન લીધું અને કોલેજનો વિડીયો તો ઉતારવા ન દીધો કેમ કે કોલેજમાં વિડીયો ઉતારવા નોટ અલાઉડ છે. તો કોલેજનો વિડીયો મેં મૂક્યો નથી. તો ફટોફટ પછી ત્યાંથી એડમિશન લઈને નીકળી ગયા હતા નારણપુરા જવા માટે. નારણપુરા મારા મામાને ને લોકોની ખરીદી કરવાની હતી. તો પહોંચી ગયા પહેલાં ખરીદી કરવા માટે. પહેલાં મામીનો બધી રેડીમેડ સાડીઓને બધું લેવાનું હતું. તો પહેલાં સાડીઓ લીધી, સાડીઓ જોઈ અને ઘણી બધી પસંદ કરીને ત્યાંથી લઈને નીકળી ગયા હતા બીજી દુકાને જવા માટે. તો ફટોફટ બીજી દુકાને ગયા અને નારણપુરા સારો એવો સેલ ચાલી રહ્યો, તમે બી પહોંચી જજો. બીજી દુકાનમાં ગયા અને ડ્રેસ જોયા અને એમનો ત્યાં જેવા ડ્રેસ પહેરાતા હોય એવા ડ્રેસ લીધા અને ત્યાંથી બીજી દુકાને ગયા. એટલે મેચિંગના ચણિયાચોળી સીવડાવવાની હતી. તો કાપડ જોઈને કાપડ સિલેક્ટ કરીને સીવવા આપી દીધું અને કુર્તાને બધાનું માપ આપ્યું ને વગેરે વગેરે બધું કરી દીધું. અને એ બધું જોતાં માપ આપીને ત્યાંથી પછી બિલને કરાયું ને માપ આપ્યું ને હા તે ને બધું કરાવડાવ્યું ને ત્યાંથી બધું કમ્પ્લીટ કામ પતાવીને સીવવા આપીને અમે નીકળી ગયા બીજી દુકાને જવા માટે. અહીંથી એમનો કોટ સેટ લેવાના હતા. તો ફટોફટ સારા એવા કોટ સેટ જોઈને 2 કે 3 લીધા કોટ સેટ. સારી એવી વેરાયટી હતી, કાપડ બી સારું હતું. તો ફટોફટ કોટ સેટ લીધા. પછી બહારનું બહુ સાંજ થઈ ગઈ હતી એટલે બહુ મોડું થયું હતું. તો બહાર એટલી બધી ભીડ જમા થઈ ગઈ હતી ને સાધન વગેરેનો અવાજ વધારે ચાલુ થયો. અને પછી મારી બહેનના કપડાં લેવા ગયા અને નાના છોકરાઓની તો વાત જ શું કરે, એટલા જોરદાર કપડાં હોય ને એ લોકોના. તો કપડાં જોતાં તો થક્કો કરીને મૂકી દીધો. 4 લેવાના હતા ને 9 લઈને બેસી ગયા. અને એટલા મસ્ત કપડાં અને આપણા લેવા હોય ને તો આપણે આ ડિઝાઇન મળે પણ નહીં. મને તો એટલી એવી થતી ગઈ ખાદ લઈ લઉં. પછી ત્યાં બીજા ઘાઘરાવાળું લીધું ને બધું લીધું ને પછી ત્યાંથી પણ નીકળી ગયા ઘરે આવવા માટે. બહુ રાત થઈ ગઈ હતી તો જમવાનું બધું બાકી હતું. તો પછી કાર આવે ત્યાં સુધી વેટ કરી ઊભા રહ્યા અને મેં મમ્મીને લોકોએ રીલ્સ થોડી વાર જોઈને બહારનો વ્યૂ જોયો. તો ઘણી બધી ભીડ હતી કેમ કે એટલા વાગે તો નોકરીવાળાને લોકો છૂટે એટલે. તો પછી નીકળી ગયા ઘરે આવવા માટે અને પહોંચી ગયા ઘરે. તો આજનો વ્લોગ હું અહીં જ એન્ડ કરીશ. બાય, જય દ્વારકાધીશ. મળીએ નેક્સ્ટ વ્લોગમાં. મારો બીજો ભાગ કાલે આવશે તો તમે બધા રાહ જોજો અને જોતા રહેજો મારી ચેનલને. બાય.